તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકારને વધુ એક પત્ર લખ્યો। રાજ્યમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને તેમણે સહાય માટે અનોખી માંગ કરી। કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું કે જો રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો ધારાસભ્યો પોતાના 2 મહિનાના પગાર દેવા માફી માટે આપવા તૈયાર છે। આ પગલાથી ખેડૂતોને સીધી રાહત મળે તેવી તેમની અપેક્ષા છે। ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ। અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા। ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ। ગુજરાતને નંબર 1 રાજ્ય ગણવામાં આવે છે। આટલી બધી જીએસટી થી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે। જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી 2 પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી છે।